નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનો જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ જેમાં ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેની અંદર આપણે અગાઉના જે લેક્ચર છે, અત્યાર સુધીના જે લેક્ચર કહેતા વિડીયોની અંદર આપણે વિદ્યુત ભાર, વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર, એમાંથી આપણે એમ કહેવાય કે ડાયપોલ, ફ્લક્સ, એ વિદ્યુત ડાયપોલને ક્ષેત્રની અંદર રાખતા મળતું ટોર્ક, આના પરથી રેખીય વિદ્યુતભાર, વિતરણ, ગોસનો નિયમ, એની એપ્લિકેશન પહેલી અનંત લંબાઈનો સળિયો. એટલા ટોપિક આપણે ટોપિક વાઇઝ વિડીયો આપ્યા છે, જેથી એમ કહેવાય કે વિદ્યાર્થી એ સારી રીતે અને ઓછા સમયની અંદર જે તે ટોપિક વ્યવસ્થિત જોઈ શકે. જેમાં થિયરી હોય એ ટોપિકને અનુરૂપ એક્ઝામ્પલ અને એ ટોપિકને અનુરૂપ એમસી. આજે આપણે આ ફર્સ્ટ ચેપ્ટરમાં ગાઉસની એપ્લિકેશન બીજી કહેતા ટોપિક 1.10 અનંત સમતલ માટે. તો ક્વેશ્ચન આવો પૂછે કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તમારા ટેક્સ્ટબુક કરતા થોડું જુદું આપ્યું છે. પહેલા તો આ સમતલ બતાવ્યું છે. એ સમતલની પૃષ્ઠ ઘનતા એ છે જેનું ક્ષેત્રફળ, પૃષ્ઠ ઘનતા સિગ્મા છે જેનું ક્ષેત્રફળ એ છે. હવે આમાંથી મેં ગાઉસિયન નળાકારીય પૃષ્ઠ ધાર્યું છે. ટેક્સ્ટબુકની અંદર સમઘન ધાર્યો છે. કોઈ આન્સરમાં ફરક નહીં પડે, પણ આ રીતે એકદમ ઈઝી છે. હવે આ જે સમતલ છે એ સમતલમાંથી હું એક નળાકાર પસાર થાય છે એવું ધારી લઉં. તો એ નળાકારની બે ભાગ હતા, એક હતો વક્રાકાર અને એક હતો વર્તુળાકાર. તો બરોબર સેન્ટરમાં જુઓ તો સેન્ટરથી જેટલો આ બાજુનો વર્તુળાકાર ભાગ છે એટલો જ આ બાજુનો વર્તુળાકાર ભાગ છે. સમતલમાં ક્ષેત્ર હંમેશા સમતલમાંથી બહાર નીકળતું એટલે આવી રીતે આમ આવશે. આનું જે કઈ પૃષ્ઠ સદિશ છે એ વક્રાકાર સપાટીનો આવી રીતે થશે, વર્તુળાકાર સપાટીનો આવી રીતે થશે. અહીંયા ઉપર જે કર્યું એ આપણે બતાવવાનું છે કે આકૃતિમાં સમાન વિદ્યુતભાર ઘનતા સિગ્મા ધરાવતું અનંત સમતલ દર્શાવેલ છે, જેમાં ક્ષેત્રફળ એ છે અને વિદ્યુતભાર ક્યુ છે. માટે સિગ્મા બરાબર ક્યુ અપોન એ, માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ. આ આપણને કામ લાગશે. હવે પહેલો જે અનંત લંબાઈનો સળિયો હતો એમાં વર્તુળાકાર ભાગની અંદર ફ્લક્સ નહોતું મળતું એટલે ક્ષેત્ર શૂન્ય થતું. અહીંયા વક્રાકાર ભાગની અંદર ફ્લક્સ નહીં મળે એટલે ક્ષેત્ર શૂન્ય થશે, એટલે આ ભાગમાં નહીં મળે, પરંતુ વર્તુળાકાર ભાગમાં મળશે. અને એ વર્તુળાકાર ભાગ બે છે અને એ બંને સમતલથી સરખા અંતરે આવેલું છે. હવે જોઈએ આ સમતલમાંથી સમતલને લંબરૂપે પસાર થતું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ મેં ધાર્યું છે. એનો પહેલો જે ભાગ લીધો વક્રાકાર સપાટી માટે, વક્રાકાર સપાટી માટે આ પૃષ્ઠ સદિશ આમ છે, ક્ષેત્ર આમ છે, માટે એમ કહેવાય કે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને છે. એટલે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન E ડોટ ds સંકલન E ds cos θ, માટે સંકલન E ds cos 0, માટે એમ કહેવાય કે શૂન્ય. cos ને ઓલા cos 90 એટલે શૂન્ય, માટે ફ્લક્સ શૂન્ય. આ ભાગમાં ફ્લક્સ શૂન્ય છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય છે. હવે મારી પાસે વર્તુળાકાર ભાગ માટે જોવાનું રહ્યું. તો વર્તુળાકાર ભાગ માટે જોવો જોઈએ, વર્તુળનો પૃષ્ઠ સદિશ આમ થાય વર્તુળાકારનો, અને ક્ષેત્ર પણ આવી રીતે થાય છે. માટે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન E ds, માટે E ds cos θ, cos 0 એટલે 1, માટે E ds એમ કહેવાય કે આનું ક્ષેત્રફળ એ થાય છે, માટે EA. હવે આ એક ભાગ માટે પહેલા મેળવીએ. ગોસના નિયમ અનુસાર ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ફ્લક્સ એટલે સંકલન E સંકલન ds ક્યુ અપોન એપ્સિલોન 0. આનો જે આન્સર છે એ આવે એટલે EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, ક્યુ ની કિંમત મૂકી, આ બે ઉડી ગયા, માટે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. આ એક ભાગનું થયું. આવી જ રીતે આ બીજા ભાગનું અમે લખ્યો અહીંયા, આવી જ રીતે બીજા વર્તુળાકાર માટે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા પણ સિગ્મા અપોન એપ્સિલોન 0, અહીંયા પણ સિગ્મા અપોન એપ્સિલોન 0. માટે કુલ ક્ષેત્ર જો મારે જોતું હોય તો E બરાબર E વત્તા E, માટે 2E, માટે 2E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0, માટે 2 ને છેદમાં મોકલો, માટે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ યાદ રાખવાનું. સમતલ માટે સૂત્ર શું બને? E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પ્રશ્ન કેવી રીતે યાદ રાખશો? પહેલા આકૃતિ ડાયાગ્રામ ડ્રો કરવાનો, જેમાં સમતલમાંથી અહીંયા મેં નળાકારે ગાઉસિયન પૃષ્ઠ પસાર કર્યું છે, તો તમારે એ રાખવાનું. સમઘન પસાર કરો તો એ રીતે રાખવાનું. આકૃતિમાં જે વસ્તુ બતાવી છે એમાં સિગ્મા બતાવ્યો છે, એ છે અને ક્યુ છે, બરોબર છે. એમાં
ગાઉસિયન પૃષ્ઠ મેં ધાર્યું છે એની વક્રાકાર સપાટી માટે 0 થાય છે, વર્તુળાકાર સપાટી માટે મળે છે, પરંતુ વર્તુળાકાર સપાટી 2 છે, માટે મારે કુલ ક્ષેત્રમાં જવું પડે, એટલે એમ કહેવાય કે E બરાબર સિગ્મા અપોન 2 અહીંથી ઘણી વખત વિદ્યાર્થીની ભૂલ થશે, આ એક શોધીને મૂકી દેશે, એટલે પેપર ચેક કરનારને ખબર છે કે આ રીતે આનું સૂત્ર આવે છે, માટે એ માર્ક પૂરેપૂરા કાપશે. જોજે અનંત સમતલ માટેની થિયરી અને એને અનુરૂપ એક્ઝામ્પલ. બે મોટી પાતળી ધાતુની પ્લેટ એકબીજાની નજીક અને સમાંતર છે. એક સમતલનું સૂત્ર મેળવ્યું છે આપણે, એવી રીતે બે સમતલ લીધા છે, બે એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ નિશાનીઓ છે, એક ઉપર ધન છે અને એક ઉપર ઋણ છે. 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર એટલે કે એ પૃષ્ઠ ઘનતા, મૂલ્યની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે, એપ્સિલોન 0 છે. તો મારે 3 કન્ડિશન જોવાની છે. આ પ્લેટ પહેલી, આ બીજી, આ ધનભાર, આ ઋણભાર. ધનભારમાંથી પ્લેટમાંથી વિદ્યુત ક્ષેત્ર જુઓ તો એ હંમેશા બહારના ભાગમાં એટલે આ બાજુ નીકળે, અહીંયા આ બાજુ. આ પ્લેટનું ક્ષેત્ર આ બીજી પ્લેટની બહારના ભાગમાં પણ બતાવવું પડે, અહીંયા પણ નીકળે છે. એવી જ રીતે ઋણ પ્લેટ છે, એમાં ક્ષેત્ર અંદર જતું, અહીંથી જુઓ જે આ ઋણ અંદર જાય, આમાં ક્ષેત્ર પણ અંદર જાય, તો અહીંથી પણ મારે અંદર બતાવવું પડે. એટલે આખા તંત્રના 3 ભાગ થયા. આ એ એટલે એક પ્લેટની બહારનો વિસ્તાર, આ બી એ પણ બીજી પ્લેટની બહારનો વિસ્તાર, અને આ સી એટલે બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર. હવે પહેલો જે કન્ડિશન છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે કે મેં અહીંયા બિંદુ એ આપ્યું છે. અહીંયા જુઓ જી, આ E1 અને E2 આ બંને વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા હશે, એટલે જવાબ 0 આવવો જોઈએ. સદિશ E એ બરાબર E1 વત્તા સદિશ E2 સિગ્મા અપોન 2 E1 ની દિશા ઋણ x દિશામાં છે, એટલે મેં અહીંયા I કેરેટ બતાવ્યું, ના ઋણ બતાવ્યું, આ ઋણ છે. E2 ની દિશા ધન x ની દિશામાં છે, એટલે સિગ્મા અપોન 2 I કેરેટ, આ બંને ઉડી જાય એટલે જવાબ 0. બહારના વિસ્તારમાં ક્ષેત્ર શૂન્ય મળે. આવી જ રીતે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અહીંયા, તો એમાં જોવો જે E1 ધન x ની દિશામાં છે, E2 ઋણ x ની દિશામાં છે. બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે બિંદુ B આગળ EB બરાબર E1 વત્તા E2, માટે સિગ્મા અપોન 2 I કેરેટ એ ધન x બાજુ, સિગ્મા અપોન 2 I કેરેટ એ ઋણ x બાજુ, એટલે બીજી પ્લેટ બાજુ એ જશે. આ બે સમાન એટલે જવાબ 0. ત્રીજી જે કન્ડિશન છે એ બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એટલે કે બિંદુ C, એમાં E1 પણ ધન x ની દિશામાં, E2 પણ ધન x ની દિશામાં, બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં એટલે કે બિંદુ C આગળ EC બરાબર E1 વત્તા E2, માટે સિગ્મા અપોન 2 I કેરેટ, સિગ્મા અપોન 2 I કેરેટ બેનો સરવાળો કરો તો 2 સિગ્મા અપોન 2 I કેરેટ, માટે સિગ્મા અપોન 0 I કેરેટ. સિગ્માની કિંમત આપણને આપી છે 17×10⁻22, એપ્સિલોન 0 ની કિંમત આપી છે 8.854×10⁻12, અને પરિણામી ક્ષેત્ર ધન x દિશામાં બતાવે એટલે I કેરેટ. આ બધાયનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને આન્સર મળ્યો છે 1.92×10⁻10 I કેરેટ ન્યૂટન પર કુલમ. આવી રીતે આ બે પ્લેટ માટે, ઘણીવાર એક પ્લેટ માટે પણ આપી દે, ઘણીવાર એકથી વધારે કહેતા 2-3 પ્લેટ માટે પણ આપે, બહારના વિસ્તારમાં આપે, અંદરના વિસ્તારમાં શોધવાનું આપે છે. એટલે આ લેક્ચરની અંદર આપણે અનંત સમતલ લીધું છે, જેની થિયરી અને જેના એક્ઝામ્પલ લીધા છે, અને એ પણ બોર્ડની પેટર્નથી જ આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એ દરેક વિદ્યાર્થીને લાભ મળે એટલે અમારી જે ચેનલ છે એ ચેનલ કેતા જસાડ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.